ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ લાસ્ટ ટોપિક આપણો છે કોહલરનું ચિંપાંજી વાનર ઉપરનો પ્રયોગ. બરોબર. આ ટોપિક શરૂ કરતા પહેલા થોડુંક એક રિવિઝન કરી લઈએ. પહેલું એક રિવિઝન ની અંદર પ્રશ્નો, નાના પ્રશ્નોનું એક રિવિઝન કરી લઈએ. ચેપ્ટર નંબર 2 ની અંદર પહેલો જ એક પ્રશ્ન થાય મને કે દરેક સજીવ પોતાના જીવન ચક્ર દરમિયાન કયા બે પ્રકારનું વર્તન કરે છે? તો બે પ્રકારના વર્તન કરે છે. એક કયું? સાહજિક અને શિક્ષિત. ઓકે. સીડી મોર્ગને શિક્ષણની કઈ વ્યાખ્યા આપેલી છે? સીડી મોર્ગને શિક્ષણની શું વ્યાખ્યા આપેલી છે? શિક્ષણ એટલે અનુભવ, પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. આ વ્યાખ્યા યાદ રહેશે. શિક્ષણ એટલે અનુભવ, પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. યાદ રહી જશે. ઓકે. શિક્ષણની તરાહો કેટલી છે? શિક્ષણની તરાહો 5. કેટલી છે? 5. શિક્ષણની તરાહો કેટલી? 5. કેટલી? 5. ઓકે. કઈ 5 તરાહો? પહેલું અનુકરણાત્મક શિક્ષણ. પહેલું કયું? બીજું પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. ત્રીજું અભિસંધાન દ્વારા શિક્ષણ. ચોથું કારક અભિસંધાન દ્વારા શિક્ષણ. પાંચમું છે અત્યારે જે જોવાના છીએ આપણે, આંતરસૂઝ દ્વારા શિક્ષણ. ક્લિયર? ચલો થોડાક એક પ્રશ્નો થોડા બીજા પૂછી લઉં કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ જે છે એ કયા મનોવૈજ્ઞાનિકે કયા પ્રાણીના ઉપર કર્યો હતો? થોર્નડાઇકે કોના પર કર્યો છે? બિલાડી ઉપર. એના પછી જો પ્રશ્ન પૂછવામાં આવે તો અભિસંધાન દ્વારા શિક્ષણનો પ્રયોગ. હવે અભિસંધાન દ્વારા શિક્ષણનો પ્રયોગ જે કરવામાં આવેલો છે એ અભિસંધાન દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે, કયા મનોવૈજ્ઞાનિકે કયા પ્રાણી ઉપર કરેલો છે? પાવલોવે કોના ઉપર કરેલો છે? કૂતરા ઉપર. ક્લિયર? એના પછી પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો જણાવો. પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો. પહેલું જ અનઅભિસંધિત ઉદ્દીપક. બીજું અનઅભિસંધિત પ્રતિક્રિયા. ત્રીજું અભિસંધિત ઉદ્દીપક. ચોથું અભિસંધિત પ્રતિક્રિયા. પાંચમું પ્રબલન, વિલોપન, ઉદ્દીપકનું સામાન્યીકરણ અને ઉદ્દીપકનું ભેદબોધન. એક નાનકડો પ્રશ્ન હજુ છે કે નોબેલ પારિતોષિક પાવલોવ નામના મનોવૈજ્ઞાનિકને ક્યારે આપવામાં આવ્યું? કયા ક્ષેત્રમાં આપવામાં આવ્યું? તબીબી વિદ્યા ક્ષેત્રમાં. 1904 માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું અને કયા ક્ષેત્રમાં આપવામાં આવેલું છે? તબીબી વિદ્યા ક્ષેત્રના બેઝ પર આપવામાં આવેલું છે. આટલું યાદ રહી જાય. કારક અભિસંધાનનો પ્રયોગ કોને કોના ઉપર કર્યો છે? સ્કિનર નામના મનોવૈજ્ઞાનિકે ઉંદર ઉપર કરેલો છે. અને એના પછી હવે કારક અભિસંધાનના પ્રયોગની અંદર પ્રબલનના 2 પ્રકાર આપેલા છે. પ્રબલનના 2 પ્રકારો કયા કયા છે? વિધાયક પ્રબલન અને નિષેધક પ્રબલન. આ રિવિઝન થઈ ગયું ચેપ્ટરમાં. હવે એના પછી હવે આપણે જે ટોપિક જોવા માટે જઈ રહેલા છે મિત્રો, એ ટોપિક તમારો છે આંતરસૂઝ દ્વારા શિક્ષણ. આંતરસૂઝ કોને કહેવાય? એક નાનકડી વાત સમજાવું તમને. આંતરસૂઝ નામનો જે પ્રયોગ જે છે ને, એ પ્રયોગ કરવા વાળા જે મનોવૈજ્ઞાનિક છે એમનું નામ છે કોહલર. કોહલર નામના મનોવૈજ્ઞાનિકે એક ચિંપાંજી ઉપર પ્રયોગ કરેલો છે. ચિંપાંજીની જો વાત કરવામાં આવે ને તો ચિંપાંજીનું તમારા ગ્રાઇડની દ્રષ્ટિએ ચિંપાંજીનું નામ બી આપેલું છે પાછું. સુલતાન નામનો ચિંપાંજી ગ્રાઇડની અંદર આપેલું છે. ચોપડીમાં આનો કોઈ ઉલ્લેખ છે નહીં. તો લખવાથી ન લખવાથી કોઈ ફાયદો થતો નથી. બરોબર. હવે વાત કરું આંતરસૂઝ એટલે શું? આંતરસૂઝનો મતલબ શું થાય? આંતરસૂઝનો મતલબ થાય ઓચિંતાનું યાદ આવવું. જે પહેલા આપણે અનુભવ મેળવી ચૂકેલા છીએ, પહેલા જે જ્ઞાન મેળવી ચૂકેલા છીએ, એ હવે ઓચિંતાનું આપણને કામે લાગે. ઓચિંતાનું આપણને યાદ આવે. અરે હા, આમ કરીને યાદ આવે છે કે નહીં? તમે કોઈ ક્વેશ્ચન છે, તમે કોઈ પ્રશ્નનો જવાબ શોધી રહેલા છો, તમે કોઈ ઉખાણાનો જવાબ શોધી રહેલા છો, તમે પોતાના મગજને જોરદાર કામે લગાડેલું છે અને ઓચિંતાનું તમારા મગજમાંથી આમ ઝબકારો થાય. શું થાય?
જબકારો થાય ને એવો જબકારો થાય કે જાણે કે તમને અચંદાનો જવાબ આવડી જાય છે. તો આ શું છે? એક પ્રકારનું આંતરસૂચ. તમારો કોઈ મિત્ર છે, સ્કૂલમેટ, બરાબર, અને 10-15 વર્ષ પછી તમને મળે અને એ મિત્ર તમને યાદ અપાવે, કરે યાર યાદ કર, આપણે બંને જણા કઈ જગ્યાએ બેસતા હતા, કઈ સ્કૂલમાં ભણતા હતા, કેવી રીતે મસ્તી કરતા હતા. આ બધી વસ્તુ એના ક્લુ આપે છે એને, અને ક્લુ આપે છે ને આપણને શું થાય છે? ઝબકારો થાય. હા, તું છે નહીં, આવી રીતે આપણને યાદ આવે છે. આ બધી વસ્તુ શું છે? આંતરસૂચ, જે આપણને યાદ આવે છે. હાર્લો નામના મનોવૈજ્ઞાનિક એવું કહે છે, હાર્લો નામના મનોવૈજ્ઞાનિક કહે છે કે પૂર્વ અનુભવ વગર આંતરસૂચનો વિકાસ ક્યારેય થતો જ નથી. પૂર્વ અનુભવ વગરનો મતલબ શું? પહેલા તમે કોઈ વ્યક્તિ, એક્ઝામ્પલ તરીકે સીધી વસ્તુ સમજાવું, કોઈક વ્યક્તિ મારી સામે આવીને ઉભો રહે અને મને એમ કે ભાઈ આપણે પહેલા મળી ચૂકેલા છીએ, જ્યારે કે મારું મગજ એવું કહે છે કે આપણે બંને પહેલા કોઈ દિવસે મળ્યા જ નથી, પહેલા મારો તમારા સાથે કોઈ જ અનુભવ થયેલો નથી, તો મને એમનો ફેસ કઈ રીતે યાદ આવશે? શક્ય છે? બિલકુલ નહીં ને. તો હાર્લો આવું કહે છે કે પહેલા કોઈ અનુભવ જો તમને થયો જ ના હોય તો અત્યારે આંતરસૂજ થવી અશક્ય છે. ક્લિયર? પહેલા જો અનુભવ થયો ના હોય તો, પણ જો પહેલા અનુભવ થયો હોય તો સમજ પડે છે ને? પહેલા જો અનુભવ થયો તો એ અનુભવના આધારે તમને અત્યારે આંતરસૂચ શક્ય છે કે નહીં, અત્યારે આંતરસૂચ થઈ શકે કે ના થઈ શકે. બસ વસ્તુ આ વાત કરેલી છે કે ચિમ્પાન્જીને શિક્ષણ આપવામાં આવેલું છે, આંતરસૂચનું શિક્ષણ. કઈ રીતે ચિમ્પાન્જી પોતાનામાં રહેલી શક્તિઓનો વિકાસ કરીને પોતે શું કરે છે? એની સામે આવી પડેલી જે સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન લાવે છે. ક્લિયર? તો આ પ્રયોગ, 3 પ્રયોગો છે બેટા, અને ત્રણ પ્રયોગો સ્ટોરી જ છે, કશું છે નહીં આની અંદર. જસ્ટ તમારે આને સમજવાનું છે, બરાબર. હું એક નાનકડું કામ કરી શકું છું તમારા માટે. આના અંદર જે મોસ્ટ આઈએમપી જે લાઈનો છે એ અંડરલાઈન કરાવી શકું છું, નહીંતર બીજું બધું તો તમારું જ કામકાજ છે. તમે આસાનીથી આને સમજી શકો એવી સ્ટોરી છે. અને આ સ્ટોરી એવી છે કે બેટા તમારે 110% બોર્ડની એક્ઝામમાં જેની લખવાની છે. પ્રથમ એક્ઝામમાં પણ આ 3 પ્રયોગો છે. કયા કયા? 1 લાકડી વાળો, 2 લાકડી વાળો અને 3 લાકડી વાળો, મતલબ ખોખા વાળો પ્રયોગ છે. આ તમારે ત્રણેયને શું કરવાનું છે? એકદમ હૃદયને સ્પર્શીને યાદ કરી નાખવાના છે. હૃદયના એક ખૂણાની અંદર તમારે એને સ્ટોર કરી લેવાના છે. ક્લિયર? ઓકે, ચલો આપણે વાત કરીએ આજે પહેલું તો આંતરસૂચ દ્વારા શિક્ષણ. શાની વાત કરવા જઈ રહેલા છે આપણે? આંતરસૂચ દ્વારા શિક્ષણ. કહે છે કે આંતરસૂચ શિક્ષણ એ એક બોધાત્મક ક્રિયા છે. બોધાત્મકનો મતલબ થાય જાણવાની ક્રિયા, બરાબર. બોધાત્મકનો મતલબ શું થાય? જાણવાની ક્રિયા. બોધાત્મક ક્રિયા સાથે સંકળાયેલ શિક્ષણની પ્રક્રિયા છે. એમાં પ્રાણી કે વ્યક્તિને તેની સમક્ષ આવી પડેલી સમસ્યા અંગે તેની અંદરથી જ આંતરસૂચ પ્રાપ્ત થતી જોવા મળે છે. કોઈ વ્યક્તિ હોય, કોઈ પ્રાણી હોય, એની સામે આવી પડેલી કોઈ સમસ્યા છે, એ સમસ્યાનો સામનો કરવા માટે વ્યક્તિના અંદરથી જ આંતરસૂચ બહાર આવે છે, અંદરથી જ કંઈક સૂજી આવે છે, અને જેના કારણે એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકે છે. અને કહે છે આંતરસૂચ પર સૌપ્રથમ સૌથી વધુ ખેડાણ કોહલર નામના મનોવૈજ્ઞાનિકે. કયા મનોવૈજ્ઞાનિકે? કોહલર નામના મનોવૈજ્ઞાનિક. કોણ હતા એ? સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકોનું નામ આવ્યું ભાઈ. સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકોનું નામ આવે તો તમારે યાદ કરવાના એ 3 લોકો. કયા? કોહલર, કોફકા, વર્ધીમન. યાદ રહેશે? ચેપ્ટર નંબર 1, પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો. યાદ છે? પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કોણ છે? કોહલર, કોફકા, વર્ધીમન. એમાંથી એક છે કોહલર. એ કોણ છે? સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક છે મિત્રો. તો એ સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકની જો વાત કરવામાં આવે, ક્યાંના હતા? જર્મની. મનોવૈજ્ઞાનિકે કહ્યું હતું, તેમણે યાદ રાખી લેજો મિત્રો, કયા વિશ્વયુદ્ધ દરમિયાન? પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન. કયા વિશ્વયુદ્ધ દરમિયાન? પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન. આ ખાસ યાદ રાખજો, કેનેરી નામના ટાપુ ઉપર. કયા ટાપુના ઉપર? કેનેરી નામના ટાપુ પર ચિમ્પાન્જીના ઉપર પ્રયોગ કર્યો હતો. કોના ઉપર પ્રયોગ કર્યો હતો? ચિમ્પાન્જી ઉપર વિવિધ પ્રાયોગિક અભ્યાસો કરીને આંતરસૂચ દ્વારા પ્રાપ્ત થતા શિક્ષણ અંગેનું અવિસ્મરણીય એટલે કે જોરદાર શું કરેલું છે? પ્રદાન કર્યું છે. અને કહે છે કોહલરના મતે પ્રયત્ન અને ભૂલ
દ્વારા અથવા તો અભિસંધાન જ શિક્ષણ પ્રાપ્ત કરવાની તરાહો નથી. કોહલર એવું કહે છે કે માત્ર શિક્ષણ મેળવવું હોય તો પ્રયત્ન અને ભૂલ અથવા તો અભિસંધાન આ બધી પદ્ધતિઓ દ્વારા જ શિક્ષણ ના મેળવી શકાય. આંતરસૂઝ બી છે યાર, આંતરસૂઝ દ્વારા બી શિક્ષણ મળી શકે છે લોકોને. તો શું કહે છે તો જુઓ, તરાહો નથી, પરંતુ તેઓના મતે શિક્ષણ એ જે તે પરિસ્થિતિની સઘન સમજ અને અભ્યાસથી જ શક્ય બને છે. કોઈ પણ પ્રકારના શિક્ષણમાં પ્રાણી કે વ્યક્તિમાં જો આંતરસૂઝ પ્રાપ્ત થાય તો તેના સમસ્યા શિક્ષણ માટેના અનેક નિષ્ફળ પ્રયાસોનો એકાએક અંત આવી જાય છે અને ઉકેલ સૂજી આવતા શિક્ષણ પ્રાપ્ત થાય છે. જ્યારે તમે કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવવા માટેના અથાર્ગ પ્રયત્નો કરતા હોવ છો, ઘણા બધા પ્રયત્નો કરતા હોવ છો, ત્યારે પરિસ્થિતિ કેવી નિર્માણ પામે છે કે ઘણા બધા પ્રયત્નો, ઘણી બધી ભૂલો પૂર્ણ થયા બાદ તમારામાંથી કંઈક એક સૂઝ ઉત્પન્ન થાય છે, જેને આપણે કહીએ છીએ આંતરસૂઝ. શું કહીએ છીએ? આંતરસૂઝ. ક્લિયર? ઓકે. હવે આપણે વાત કરવાના છીએ કોની? ચિમ્પાન્જી ઉપરનો કોહલરનો વાનરનો પ્રયોગની વાત કરીએ. હવે એવું કહે છે કે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતના પ્રમાણે નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં શિક્ષણ તેના દ્વારા અનુકરણ દ્વારા પ્રાપ્ત થતું જોવા મળે છે. નિમ્ન કક્ષાના પ્રાણીઓ હોય એ નિમ્ન કક્ષાના પ્રાણીઓની અંદર શિક્ષણ એ જોઈને શીખે છે. જે પ્રાણીઓ છે ને, નિમ્ન કક્ષાના પ્રાણીઓ, બરાબર, એ કઈ રીતે શીખે છે? મોસ્ટ ઓફ અનુકરણ દ્વારા, જોઈને શીખે છે. અને કહે છે પરંતુ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં અભિસંધાન અને આંતરસૂઝ દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે. ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે જો વાત કરવામાં આવે ને બેટા, તો નિમ્ન કક્ષાના જેમના જોડે, જે પ્રાણીઓના જોડે થોડીક આઈક્યુ લેવલ કેવું હોય, ડાઉન હોય, એવા પ્રાણીઓ પોતે પોતાના જીવનમાં કઈ રીતે શીખે છે? અનુકરણ દ્વારા. કઈ રીતે? અનુકરણ દ્વારા. જ્યારે ઉચ્ચ લેવલના, જેને આઈક્યુ લેવલ હાઈ હોય, જેમ કે બુદ્ધિશાળી પ્રાણીઓમાં કયા પ્રાણીઓનો સમાવેશ થાય? ચિમ્પાન્જી છે, ડોલ્ફિન છે, બરાબર. આવા પ્રાણીઓ પોતે કઈ રીતે શીખતા હોય છે? અભિસંધાન દ્વારા અથવા તો આંતરસૂઝ દ્વારા. અને કે છે આંતરસૂઝ દ્વારા પ્રાપ્ત થતા શિક્ષણ માટે કોહલરે વાનરની એક પ્રજાતિ, કઈ પ્રજાતિ? ચિમ્પાન્જીના ઉપર પસંદગી ઉતારી હતી. કારણ કે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે, આ યાદ રાખી લેજો મિત્રો, ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે માનવ જેવું મગજ, કોના જેવું મગજ? માણસના જેવું. સાહેબ, આ દુનિયાની અંદર જે ટોટલી જેટલી પણ આ પ્રકૃતિની અંદર જેટલી પણ જીવ જંતુ અથવા તો માણસ જે કંઈ પણ છે ને, એમાં સૌથી વધારે બુદ્ધિ ધરાવતો માણસ, જેનું આઈક્યુ લેવલ હાઈ છે, વધારે છે, જેના મગજનું વજન 1.36 કિલોગ્રામ છે, બરોબર, એ માણસ આ દુનિયામાં સર્વોપરી છે. બુદ્ધિની કક્ષાની અંદર બધા જ પ્રાણીઓમાં સૌથી વધારે આઈક્યુ લેવલ ધરાવે છે. તો અહીંયા કોહલર એવું કહે છે કે સાહેબ, આ માણસના જેવું બુદ્ધિ ધરાવતા પ્રાણીઓ, માણસના ટોટલી એકદમ લેવલમાં નહીં, ઇક્વલમાં નહીં, માણસની બરોબરીમાં નહીં, પણ માણસથી થોડીક નીચી જાતિમાં, માણસની થોડીક ઓછી બુદ્ધિ ધરાવતા પ્રાણીઓમાં કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે? ચિમ્પાન્જી અને ઉરાંગ ઉટાંગ એક વાનરની પ્રજાતિ છે. બંને વાનરની જ પ્રજાતિ છે. કઈ? એક તો ચિમ્પાન્જી અને બીજું કયું? ઉરાંગ ઉટાંગ પાસે જોવા મળે છે. તેમણે ચિમ્પાન્જી સમક્ષ આવી પડેલી વિવિધ સમસ્યાઓનો ઉકેલ તે કેવી રીતે લાવે છે તે માટે સમસ્યાના પ્રકારોને ચડતા સ્વરૂપમાં રજૂ કરી અનેક પ્રાયોગિક અભ્યાસો કર્યા હતા, જેમાંના રસપ્રદ પ્રયોગો વિશે આપણે હવે સમજૂતી મેળવીએ. ચલો, હવે પહેલો જ પ્રયોગ છે કયો? એક લાકડી વાળો. કોહલર નામના મનોવૈજ્ઞાનિકે ચિમ્પાન્જીના ઉપર ઘણા બધા પ્રયોગો કરેલા છે, પણ એમાંથી આપણા બુકની અંદર, આપણા સિલેબસમાં 3 પ્રયોગો આપવામાં આવેલા છે, જેમાંથી પહેલો એક પ્રયોગ છે કયો? એક લાકડી વાળો. શું કહે છે? કોહલરે સરળથી જટિલ સમસ્યાઓ લઈને ચિમ્પાન્જી ઉપર પ્રયોગો કરેલા. અહીં એક સરળ સમસ્યાનો ઉકેલ ચિમ્પાન્જી કેવી રીતે લાવે છે તે જોઈએ. તેમણે ભૂખ્યા ચિમ્પાન્જીને એક પાંજરામાં પૂર્યો અને પાંજરાની બહાર ચિમ્પાન્જીને દેખાય એ રીતે કેળાની એક લૂંબ મૂકવામાં આવી. પાંજરાની બહાર શું કરી દીધું ભાઈએ? તો કેળાની લૂંબ, જે કોને દેખાય? ચિમ્પાન્જીને. અને તમે બધા જાણો છો ભાઈ, ચિમ્પાન્જીને સૌથી વધારે ફેવરેટ નાસ્તો કયો, મતલબ જમણવાર કયો એનો?
કેળા. હવે કેળાની લૂમ જોતાની સાથે ભાઈના અંદર તો શું ઉત્પન્ન થયું? ભૂખની તીવ્રતા વધી ગઈ. તો શું થાય છે? તો જો લૂમ મૂકવામાં આવી અને પાંજરાના પાછળના ભાગમાં એક શું મૂક્યું હતું? લાકડી મૂકી હતી. અને સ્વાભાવિક છે યાર, કોઈ પણ પ્રાણી જ્યારે ખોરાકને જોવે તો ખોરાક મેળવવાની ઈચ્છા એનામાં ઉત્પન્ન થાય. તો કે છે સ્વાભાવિક રીતે જ ચિંપાંજીએ કેળાની લૂમ લેવા પાંજરાની બહાર હાથ કાઢીને, પગ કાઢીને અને પાંજરાની બહાર વધુ ને વધુ પહોંચાય તેવા અનેકવિધ પ્રયત્નો કર્યા. ભાઈ ચિંપાંજી ભાઈએ તો જોરદાર કર્યું યાર. શું કહે છે? ચિંપાંજી ભાઈ ઉભા થઈ ગયા. કઈ જગ્યાએ ઉભા થઈ ગયા? પોતાના પાંજરામાં ઉભા થઈ ગયા અને બે સળિયા હતા, એ સળિયાની વચ્ચેથી આમ કરીને સાહેબ જેટલું લેવાય એટલું, એક પગ બહાર કાઢે ને એક હાથ બહાર કાઢે, જેટલું લોબુ થવાય એટલું કેળાની લૂમ લેવાની કોશિશ કરી, પણ સાહેબ પહોંચાય જ નહીં. સમજ પડે છે ને? પેલા શિયાળ જેવું નહોતું. હો, શિયાળમાં કેવું હતું ખબર છે? પેલું દ્રાક્ષ ખાટી છે, કદાચ સ્ટોરી તમને ખબર હશે. શિયાળભાઈએ ઘણા અથાર્ક પ્રયત્નો કર્યા, પણ સાહેબ દ્રાક્ષ એમના હાથમાં આવી નહીં. છેલ્લે શિયાળભાઈએ કહી દીધું, ભાઈ દ્રાક્ષ તો કેવી છે? ખાટી છે. શિયાળ જેવા માણસો હોય ને એ પોતે પરિસ્થિતિને છોડીને ભાગી જાય, પણ ચિંપાંજી જેવા જો માણસો હોય ને તે પરિસ્થિતિનો એક રીતે નહીં તો બીજી રીતે પણ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરતા હોય છે. શું કહે છે? તો જુઓ, કહે છે ને કે આમ છતાં ચિંપાંજીને કેળાની લૂમ લેવામાં નિષ્ફળતા મળી. છેવટે કંટાળીને તે પાંજરાના પાછળના ભાગમાં જઈને બેઠો અને જ્યાં અચાનક જ તેની નજર કઈ જગ્યાએ પડી? લાકડી ઉપર પડી. અને જેવું તેનું ધ્યાન લાકડી ઉપર ગયું કે તરત જ તેણે શું કર્યું? લાકડી ઉપાડી અને પાંજરાના આગળના ભાગમાં જ્યાં કેળાની લૂમ શું હતું? કેળાની લૂમ દેખાતી હતી ત્યાં જઈને લાકડી વડે કેળાની લૂમ પાંજરાની નજીક ખેંચી અને પાંજરાથી દૂર પડેલા કેળા પ્રાપ્ત કરવાની સમસ્યા શું કરી લીધી? અને ઉકેલી લીધી. અને આમ આ સમસ્યા ઉકેલ માટે ચિંપાંજીને લાકડી જોઈને શું ઉત્પન્ન થયું હતું? ઝબકારો. લાકડી જોઈ, લાકડી જોતા સાથે એના મગજમાં આંતરસૂઝ ઉત્પન્ન થઈ, ઝબકારો ઉત્પન્ન થયો. ને ઝબકારો ઉત્પન્ન થયો તરત જ ભાઈ હાથમાં લીધી સોટી લઈને રીંછભાઈ નહીં પણ કોણ હતા? ચિંપાંજી ભાઈ ચાલતા થયા, હાથમાં લઈને સોટી. કોણ નીકળ્યું? ચિંપાંજી. અને ત્યાં તર શું કરતા થયા? કેળાની લૂમને પોતે પાંજરાની નજદીક ખેંચે છે. ક્લિયર? સમજાયું? ઓકે. હવે શું કહે છે? આવી રીતે એને આંતરસૂઝનો ઉપયોગ કર્યો ભાઈ. હવે એના પછી બીજું આ એક પ્રયોગ કરી નાખ્યો કોહલરે ચિંપાંજીના ઉપર. હવે એના પછી બીજો પ્રયોગ છે બે લાકડી વાળો પ્રયોગ. બે લાકડી વાળા પ્રયોગની અંદર શું છે? તો જુઓ, હવે આમાં ચિંપાંજી થોડીક જટિલ, થોડીક ઓકવર્ડ, થોડી એવી પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવે છે ચિંપાંજીના સામે કોહલર દ્વારા કે જેથી એ પોતે થોડીક પોતાની વધારે આંતરસૂઝનો ઉપયોગ કરે અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવે. ચલો, કહે છે કોહલરે ચિંપાંજી ઉપર આંતરસૂઝ અંગે અન્ય એક પ્રયોગ પણ કર્યો. તેમણે ચિંપાંજી સમક્ષ થોડી વધુ અઘરી સમસ્યા રજૂ કરવાનું આયોજન કર્યું. તેમણે કેળાની લૂમ પહેલાના પ્રયોગ કરતા થોડી વધુ દૂર મૂકી. પહેલા જેટલી નજદીક મૂકેલી હતી ને કેળાની લૂમ, એના કરતા શું કર્યું? વધારે થોડી દૂર મૂકી. અને કહે છે જે પ્રથમ પ્રયોગવાળી લાકડીથી ચિંપાંજીના હાથમાં આવી શકે તેમ નહોતી. હવે પહેલા પ્રયોગની અંદર જે લાકડીથી કેળાની લૂમ આમ કરીને ચિંપાંજીભાઈ શું કર્યું હતું? પોતાની નજદીક લાવ્યા હતા ને, એ લાકડીથી પણ હવે એ લૂમ આવી શકે એમ નહોતી. પરંતુ આ વખતે પાંજરામાં એક નાની લાકડી મૂકી હતી અને પહેલી લાકડીથી લાંબી બીજી લાકડી પાંજરાની બહાર મૂકી હતી, જે ચિંપાંજી પાંજરાની અંદર પડેલી લાકડીથી પાંજરામાં લઈ શકે તેમ હતું. બરાબર? હવે આટલા સુધી સમજાવું. ચિંપાંજી ભાઈને શું કર્યું? તમને બધાને ખબર પડી કે ભાઈ પહેલા જે જગ્યાએ કેળાની લૂમ મૂકેલી હતી એના કરતા કોહલરે શું કર્યું? વધારે દૂર કેળાની લૂમ મૂકી. એક નાની લાકડી કઈ જગ્યાએ મૂકેલી હતી? પાંજરાની અંદર. અને બીજી મોટી લાકડી કઈ જગ્યાએ મૂકેલી હતી? પાંજરાની બહાર. એ લાકડી કેટલી દૂર મૂકેલી હતી? તો એ લાકડી એટલી દૂર હતી કે જેથી નાની લાકડી વડે પોતે શું કરી શકે? મોટી લાકડીની અંદર ખેંચી શકે. બરોબર? આ પ્રોસેસ થઈ. હવે શું કહે છે? સૌપ્રથમ તો ચિંપાંજીએ પહેલાના અનુભવથી પાંજરામાં પડેલી લાકડીથી કેળાની લૂમ લેવાનો પ્રયાસ કર્યો. હવે પહેલું જ જેવું કેળા જોયા, ચિંપાંજીએ કેળા જોતાની સાથે શું ઉત્પન્ન થઈ? ખાવાની ઈચ્છા ઉત્પન્ન થઈ. અને ખાવાની ઈચ્છા ઉત્પન્ન થઈ ત્યારે ચિંપાંજીભાઈને તો અનુભવ હતો જ એક લાકડીથી કેળા ખેંચવાનો.
તો એ ભાઈએ તો ફરીથી પ્રયાસ ચાલુ કરી દીધો. શું કરવાનું ચાલુ કર્યું? એક લાકડી વડે કેળા ખેંચવાનું શરૂ કર્યું, પણ સાહેબ એ લાકડી પહોંચાતી નહોતી. તો શું કહે છે? તો જુઓ, પાંજરામાં કહે છે ને, આ અનુભવથી પાંજરામાં પડેલી લાકડીથી કેળાની લૂમ લેવાનો પ્રયાસ કર્યો, જેમાં સફળતા ન મળતા તેણે પાંજરાની બહાર મૂકેલી લાકડીને પાંજરાની અંદર પડેલી લાકડીથી ખેંચીને પાંજરામાં લીધી. હવે શું કર્યું? એને ખબર પડી કે ભાઈ આ તો થોડું અઘરું પડ્યું યાર. કેમ? કારણ કે એક નાની લાકડીથી આપણે કેળા લેવા જઈએ છીએ તો કેળા તો આવતા નથી. તો હવે થોડીક બુદ્ધિનો ઉપયોગ કર્યો, અને થોડીક બુદ્ધિનો ઉપયોગ કરીને શું કર્યું? એને નાની લાકડી વડે બહાર પડેલી જે મોટી લાકડી હતી ને એને શું કરે છે? પોતે પોતાની નજદીક લાવે છે. અને શું કરે છે? જુઓ, અને મોટી લાકડીથી કેળાની લૂમ લેવાનો પ્રયાસ કર્યો, અને કેળા આ લાકડીથી પણ વધારે દૂર હોવાથી ચિંપાંજી કેળા પ્રાપ્ત ન કરી શક્યો. કહેવાય છે ને કે ભાઈ આ હવે ચિંપાંજીએ તો નાની લાકડી તો સાઈડમાં મૂકી દીધી, અને જે મોટી લાકડી હાથમાં લીધી હતી ને એ મોટી લાકડીથી શું કર્યું? કેળાની લૂમ ખેંચવાની કોશિશ કરી. પણ અહીંયા આ જે કેળાની લૂમ હતી ને એના કરતા બી દૂર હતી, જેના કારણે શું થયું? મોટી લાકડીથી પણ કેળા નજદીક આવ્યા નહીં. અને કે છે આથી નિરાશ થઈને ચિંપાંજી બિચારો નિરાશ થઈ ગયો યાર, બહુ માયુસ થઈ ગયો, દુઃખી થઈ ગયો બિચારો ચિંપાંજી. બરોબર, એકદમ ઉદાસ મોઢાએ જઈને બિચારો પાછળ જઈને બેસી ગયો, પાંજરાના પાછળના ભાગમાં જઈને બેસી ગયો. અને હવે શું કરવા લાગ્યું? ખબર છે કે નાની લાકડી હતી ને એક મોટી લાકડી હતી, બે લાકડીઓ. હવે એના બે લાકડીઓ વડે એને કામ કર્યું, પણ બે લાકડીઓ વડે કઈ કામ થયું નહીં. તો હવે બિચારાએ શું કર્યું ખબર છે? બંને રમત કરવા લાગ્યો, રમવા લાગ્યો. અને રમત રમતા અચાનક જ બંને લાકડીઓ એકબીજા સાથે કેવી થઈ ગઈ? જોડાઈ. બંને રમતા રમતા આમ જોડાઈ ગઈ. બંને લાકડીઓ કેવી થઈ ગઈ? આવી રીતે બે લાકડીઓ હતી, આમ કેવી થઈ ગઈ? જોડાઈ ગઈ. અને જોડાઈ ગઈ, જેમાં લાકડીઓના જોડાવાથી એકદમ ચિંપાંજીને શું ઉત્પન્ન થયું? આંતરસૂજ. અને કહે છે કે તરત જ બંને લાકડીઓ જોડવાથી બનેલી એક મોટી લાકડી વડે કેળાની લૂમ પાંજરા પાસે ખેંચી લીધી. અને આમ પહેલા કરતા થોડી વધારે અઘરી સમસ્યા પણ એ પોતાની આંતરસૂજની મદદથી ઉકેલી શક્યો હતો. સીધી સિમ્પલ વસ્તુ થઈ બેટા કે શું કર્યું? ચિંપાંજીએ જે બંને લાકડીઓ હતી એને રમતા રમતા બંને લાકડીઓ જોડાઈ ગઈ, અને જેવી એને જોઈ કે ભાઈ બંને લાકડીઓના કારણે આ લાકડી હવે કેવી થઈ ગઈ છે? મોટી થઈ ગઈ છે. તો હવે આ જોતાની સાથે એ ચિંપાંજી શું કરે છે? કેળાની લૂમ જોડે જાય છે અને નજદીક ખેંચવાની કોશિશ કરે છે. અને હવે એ કેળાની લૂમ નજદીક આવી જાય છે. કેમ? કારણ કે બંને લાકડીઓ કેવી થઈ ગયેલી હતી? હવે જોડાઈ ગયેલી હતી. અને આંતરસૂજનો આ જે પ્રયોગ કોહલર દ્વારા કોના ઉપર કરવામાં આવ્યો? તો ચિંપાંજી ઉપર, જે કેવો રહ્યો? સફળ રહ્યો. બરાબર. હવે ત્રીજી પરિસ્થિતિ અહીંયા મૂકવામાં આવી છે બેટા. કઈ ત્રીજી પરિસ્થિતિ? ખોખાવાળો પ્રયોગ છે. ખોખાવાળો પ્રયોગ છે. આ પ્રયોગની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ એક ઊંચી છત વાળો ઓરડો હતો. કેવો ઓરડો હતો? ઊંચી છત વાળો ઓરડો હતો, અને એ ઓરડાના ઉપર કેળાની લૂમ લટકાવેલી હતી. બરોબર. અને કેળાની લૂમ લેવા માટે ચિંપાંજીએ પોતે શું કરવાનું હતું? પ્રયત્ન કરવાનો હતો. અને હવે કઈ રીતે મેળવે છે આપણે જોઈએ. ચલો, ખોખાવાળો પ્રયોગ. કોહલરે થોડી વધુ અઘરી સમસ્યા રજૂ કરીને આંતરસૂજ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી શકવાની ચિંપાંજીની ક્ષમતાને ચકાસી હતી. એ તો આપણે જોઈ લીધું ઓલરેડી કે સાહેબ ચિંપાંજી બે લાકડીઓને ભેગી કરીને કઈ રીતે પોતે પોતાની સમસ્યાને દૂર કરે છે એ જોયું. હવે કહે છે કે આ પ્રયોગના આયોજનમાં તેણે ઊંચી છત વાળા ઓરડામાં 3 ખોખા મૂક્યા હતા. કોણે 3 ખોખા મૂક્યા હતા? કોણે? કોહલરે. કોહલરે એ ઓરડાની અંદર 3 ખોખા મૂકેલા હતા. હવે 3 ખોખા મૂકેલા હતા તો હવે પ્રોબ્લેમ શું હતી ખબર છે? એ ચિંપાંજી જ્યારે પોતે પ્રોબ્લેમને સમજે, પહેલા તો પ્રોબ્લેમને શું સમજવાની હતી? ભાઈ કેળાની લૂમ ઊંચા છત ઉપર છે, હવે કૂદકો મારીને તો પોતે લઈ શકે એમ છે નહીં. તો જેના કારણે એ 3 ખોખાને એક સ્ટેપ બાય સ્ટેપ એકબીજા ઉપર મૂકીને પછી એના ઉપર ચડે અને પછી પોતે શું કરે? કેળાની લૂમ લે. આ પ્રોબ્લેમને પહેલા સમજવાની હતી. તો શું કહે છે? તો જુઓ, 3 ખોખા મૂક્યા હતા. આ ઊંચી છત વાળા ઓરડામાં કોહલરે વચ્ચોવચ કેળા લટકાવ્યા. ચિંપાંજીએ કેળા જોયા એટલે શું કર્યું? કૂદકો મારીને કોઈ પણ રીતે કેળા પ્રાપ્ત કરવાના અનેક નિષ્ફળ પ્રયાસો કર્યા. ઘણા બધા નિષ્ફળ પ્રયાસો કર્યા. કૂદકા મારીને પોતે શું કરવાની કોશિશ કરી?
કેળા મેળવવાની કોશિશ કરી, પરંતુ શું થાય છે, ત્યારબાદ અચાનક જ ખોખા ઉપર એનું ધ્યાન જતા, કોના ઉપર ધ્યાન જાય છે, કોના ઉપર ધ્યાન જાય છે, ખોખા ઉપર. કહે છે ને, ઓરડાના ખૂણામાં પડેલ ખોખાને ઓરડાની વચ્ચોવચ્ચ લાવી તેની ઉપર ચડી કેળા લેવાનો પ્રયાસ કર્યો, જેમાં તેને નિષ્ફળતા મળી. ભાઈ ત્યાંથી ખોખાઓ લાવી દીધા અને ખોખાઓ લાયા તો ખરા, પણ ક્યાં છે ને, ઓરડાના ખૂણામાં પડેલ ખોખાને ઓરડાની વચ્ચોવચ્ચ લાવીને તેની ઉપર ચડી કેળા લેવાનો પ્રયાસ કર્યો, જેમાં તેને શું મળ્યું હતું, નિષ્ફળતા. અને આથી તે નિરાશ થઈ ગયો અને ત્યાં એનું ધ્યાન અચાનક જ ઓરડામાં પડેલા અન્ય ખોખાઓ તરફ ગયું. પહેલા તો એક જ ખોખું લાયા અને ભાઈ ચડવાની કોશિશ કરી. હવે કોશિશ તો કરી પણ ત્યાં તરફ પહોંચાયા જ નહીં. સમજાય છે ને, ત્યાં સુધી પહોંચાઈ શક્યા નહીં અને ના પહોંચવાના કારણે પરિસ્થિતિ કેવી નિર્માણ પામી, બિચારો માયુસ થઈ ગયો. અરે ચિંપાંજી જલ્દી માયુસ થઈ જાય છે, બરોબર. શું કહે છે, માયુસ થઈ ગયો અને કહે છે ખોખાઓને એકબીજા ઉપર, હવે તરત જ એનું ધ્યાન બીજા ખોખા ઉપર જાય છે. ભાઈ કેટલા ખોખા ઉપર, જે બીજા અન્ય બે ખોખાઓ ઓલરેડી એ હોલમાં પડેલા હતા એના ઉપર એનું ધ્યાન જાય છે અને શું કરે છે, જો ખોખાઓને એકબીજા પર મુકતાની રમતા રમતા તેને ઝબકારો થાય છે. શું થાય છે, આંતરસૂઝ ઝબકારો થાય છે. કેવો ઝબકારો થાય છે, શિક્ષણ મળે છે કે જેની અંદર ચિંપાંજીને જે કેળા મેળવવા છે ને, એ કેળા મેળવવા માટેની પ્રોસેસ ત્યાંદર પૂર્ણ થાય છે. કઈ રીતે, તો જો બતાવું. કે છે ને કે તરત જ તે બધા ખોખાઓ ઓરડાની વચ્ચોવચ્ચ ખસેડી લાવ્યો અને પહેલેથી વચ્ચે પડેલા ખોખા ઉપર અન્ય ખોખાને ગોઠવવાનો પ્રયાસ કર્યા, પરંતુ તેમ કરતા કરતા ખોખા પડી ગયા. ત્રણ ખોખા હતા ભાઈ, ત્રણ ખોખા એકબીજા ઉપર મૂક્યા અને ઉપર ભાઈ ચડવા માટે ગયા ને, પણ એ ખોખા કેવા થઈ ગયા, પડી ગયા. કેમ? કારણ કે સાહેબ એ ખોખા કઈ રીતે મૂકેલા હતા, આડા-આવડી મૂકેલા હતા યાર. હવે બિચારો ઉપર ચડવા ગયો ને તરત જ કેવા થઈ ગયા, પડી ગયા. હવે શું કરે છે ચિંપાંજી, કઈ રીતે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવે છે, જો આ પ્રકારના પ્રયાસો સતત ચાલુ રાખતા અંતે ત્રણેય ખોખાઓ પડે નહીં તેમ વ્યવસ્થિત રીતે એક ખોખા પર બીજું અને બીજા ખોખા પર ત્રીજું ખોખું ગોઠવીને ત્રણેય ખોખા ઉપર ચડી કેળાની લૂમ લેવા જેટલી ઊંચાઈએ પહોંચીને કેળાની લૂમ પ્રાપ્ત કરે. આવી રીતે ચિંપાંજી પોતે શું કરે છે, પોતાની પ્રોબ્લેમનું સોલ્યુશન લાવે છે. સિમ્પલ. ઓરડાની અંદર ત્રણ ખોખા હતા, પહેલા એક ખોખું લાવે છે, એ ખોખા ઉપર ચડીને પોતે કેળાની લૂમ લેવાનો પ્રયાસ કરે છે, પરંતુ એ કેળાની લૂમ મેળવી શકતો નથી. પછી બીજા બે અન્ય ખોખા ઉપર એનું ધ્યાન જાય છે અને ધ્યાન જતાની સાથે શું કરે છે, રમતા રમતા એકબીજા પર ગોઠવે છે અને ગોઠવીને એના ઉપર ચડવાની કોશિશ કરે છે, પણ એ યોગ્ય રીતે ચડી શકાતું નથી. કારણ કે સાહેબ એ ખોખા કેવા હતા, આડાઅવળી ગોઠવવામાં આવેલા હતા અને એના કારણે છેલ્લે પ્રયાસો કરતા 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 એક સ્ટેપ બાય સ્ટેપ લાઇનસર એ ખોખાઓ ગોઠવીને જેટલી ઊંચાઈએ કેળાની લૂમ લઈ શકાય એમ હતી એટલી ઊંચાઈએ પહોંચીને પોતાની પ્રોબ્લેમનું શું કરે છે, સોલ્યુશન લાવે છે. સમજ પડી? આ ત્રણ પ્રયોગો હતા. કોણે કર્યા હતા? કોહલરે. કોના ઉપર કર્યા હતા? ચિંપાંજી વાનર ઉપર. હવે છેલ્લે કંઈક બે ત્રણ વાક્યો કીધેલા છે, એ થોડાક જોઈ લઈએ. શું કહે છે તો જુઓ. અહીં કોહલર બહુ સ્પષ્ટ રીતે ચિંપાંજીને પહેલા મળેલા શિક્ષણને લીધે અન્ય સમસ્યામાં ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને સમસ્યાનો હલ કેવી રીતે લાવી શકાય તે સમજાવે છે. કોહલરે જણાવ્યું છે કે પ્રાણી સમસ્યા ઉકેલના શિક્ષણમાં તદ્દન અપરિચિત બાબતમાં પ્રયત્ન અને ભૂલથી શરૂ કરીને ચોક્કસ શિક્ષણ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવ્યા પછી અન્ય સમસ્યા ઉકેલમાં પણ તેનો ઉપયોગ કરતું જણાય છે. જ્યારે તમે તમારા જીવનની અંદર, આ કોહલરના વાક્યો છે, કોહલર શું કહે છે કે તમે કોઈક નવી વસ્તુ શીખો છો ને, જેમ કે એક્ઝામ્પલ તરીકે તમારા ઘરની અંદર તમે પોતે જોરદાર રસોઈ કરો છો, બરોબર, સારામાં સારી રસોઈ કરો છો અને તમારા ઘરના બધા જ લોકો એ રસોઈથી ખુશ છે. આજુબાજુના ઘરે બી તમે પોતે વાનગીઓ પહોંચાડો છો તો આજુબાજુના ઘરના લોકો બી જોરદાર તમારી વાનગીથી ખુશ થઈ જાય છે એ ખાધા પછી. હવે તમારા મગજમાં તમારામાં જે આવડત છે ને એનું થોડુંક વિસ્તારવાનો ઈચ્છા થાય છે. તમે તમારામાં આંતરસૂઝ થાય છે, લાવને હું એક નાનકડો ઢાબો નાખું. નાનકડો શું કરું? ઢાબો. હવે ઢાબો નાખવાની ઈચ્છા થાય છે તો ત્યાં જોરદાર કસ્ટમર ઉભા થાય છે અને કસ્ટમર આવે છે, તમારું જોરદાર કમાણી થાય છે, તમે એક મોટી હોટલ સુધી પહોંચી શકો છો.
એક તમારી આવડત, એક તમારી આંતરસૂઝ, એક તમારા પ્રયત્નના કારણે તમે તમારા જીવનમાં સક્સેસ થઈ શકો છો. કોના કારણે? તમારા પ્રયત્નથી શરૂ કરીને બીજા અન્ય વિચારોને એક્સેપ્ટ કરીને. અહીંયા વાત કરવામાં આવે છે કે ચિંપાંજી ઉપર કોહલરે જે પ્રયોગ કર્યો હતો ને, એમાં ચિંપાંજી સર્વપ્રથમ તો પ્રયત્નો કરે છે, ભૂલો બી થાય છે, અને ભૂલો દૂર થયા પછી પોતે શિક્ષણ મેળવે છે અને પોતાની આંતરસૂઝનો ઉપયોગ કરે છે. જે પહેલા પ્રયોગની અંદર શિક્ષણ મેળવ્યું હતું એની અંદરથી એનો જે અનુભવ થયો એ અનુભવ એ પોતે બીજા શિક્ષણની અંદર ઉપયોગ કરે છે, અને બીજા શિક્ષણમાં જે અનુભવ મળ્યો એ અનુભવનો ઉપયોગ એ ત્રીજા પ્રયોગની અંદર કરે છે. અને આવી રીતે પોતાની જે ટોટલી જે પ્રોબ્લેમ્સ એની સામે આવે છે એ પ્રોબ્લેમ્સનો શું કરે છે? સોલ્યુશન લાવે છે. ક્લિયર? અને છેલ્લે કહે છે કે આ આઈએમપી લાઈન છે બેટા, હાર્લો નામના, આપણે ઓલરેડી પહેલા બી કહી ચૂકેલા છીએ આના વિશે, હાર્લો નામના મનોવૈજ્ઞાનિકના મતે પણ આ વારંવાર એમસીક્યુમાં શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાયેલું છે, પૂર્વ અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી. આવું કોણે કીધેલું છે? પૂર્વ અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી. હાર્લો. હાર્લોએ કયું વાક્ય કીધેલું છે? પૂર્વ અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી. યાદ રહેશે? કમ્પલસરી યાદ રાખજો મિત્રો. આ કોલરમાં ના ઘૂસી જાય, ધ્યાન રાખજો. આ સેન્ટેન્સ કોલરમાં ના જતું રહે. આ હાર્લોએ કીધેલું છે કે પૂર્વ અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી. પૂર્વ અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી. કોણે કીધેલું છે આવું? હાર્લોએ. હાર્લોએ કયું વાક્ય કીધેલું છે? પૂર્વ અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી. ક્લિયર? હવે એના પછી છેલ્લે છેલ્લે કહે છે કે આ પ્રકારની આંતરસૂઝનું શિક્ષણ મેળવતી વખતે પ્રાણી સમગ્ર સમસ્યાનો તાગ મેળવી, એટલે કે આમ લાગ લે છે એનું, તેના છૂટાછવાયા વેરવિખેર ભાગોને શું કરે છે? જોડે છે અને તેના સંબંધને સમજવાનો પ્રયત્ન કરે છે. કોહલર શું કહે છે ખબર છે? આ પ્રયોગના અંતર્ગત જ્યારે આંતરસૂઝ થાય છે ને, પ્રાણીને શું થાય છે? આંતરસૂઝ. શું થાય છે? આંતરસૂઝ. હવે આંતરસૂઝ થાય છે અને કોહલર કહે છે કે આહાના અનુભવ તરીકે ઓળખાવે છે. ભાઈ, કયા અનુભવ તરીકે ઓળખાવે છે? આહા. યાદ રાખજો, આંતરસૂઝને આહાના અનુભવ તરીકે કોણ ઓળખાવે છે? કોહલર. કોણ? કોહલર. આહાના અનુભવ તરીકે કોણ ઓળખાવે છે? કોહલર. અને પૂર્વ અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી, આવું કોણ કહે છે? ક્લિયર? યાદ રહી જશે. ઓકે, ચલો હવે શું કહે છે? આ સમજાઈ ગયું. હવે છેલ્લે છેલ્લે કંઈક બે લાઈનો નીચે આપેલી છે, તમે સમજી લો તો સારું રહેશે એમાં. હવે છેલ્લે છેલ્લે કહે છે કે આમ સમસ્યા ઉકેલના શિક્ષણમાં સમસ્યાયુક્ત પરિસ્થિતિનું સંયોજન થતા સમસ્યા ઉકેલની દિશામાં નોંધપાત્ર સુધારો જણાતો નથી, પરંતુ અચાનક મગજમાં ઝબકારો થવાથી ઓચિંતો કે તેનો ઉકેલ પ્રાપ્ત થઈ જાય છે. અને આ રીતે પૃથ્વીના ઉપર દરેક સજીવને પોતાના જીવનની રક્ષા માટે અને આસપાસના વાતાવરણ સાથે એડજસ્ટ થવા માટે, સમાયોજિત થવા માટે ઉપર દર્શાવેલ કોઈને કોઈ શિક્ષણની તરાહને અપનાવવી પડે છે. જો કે મોટે ભાગે એક કરતા વધુ શિક્ષણની તરાહોનો ઉપયોગ થતો જોવા મળે છે. આપણે પણ આ દુનિયાની અંદર જન્મ્યા છીએ ને બેટા, ત્યારથી લઈને આજ સુધી આપણે આ પાંચે પાંચ પદ્ધતિઓનો ઉપયોગ કરી ચૂકેલા છીએ. જ્યારથી તમે જન્મ્યા છો, નાનું બાળક, તમે નાના હતા ને, નાના ત્યારે તમે સૌથી પહેલા અનુકરણાત્મક શિક્ષણનો ઉપયોગ કરતા હતા. અનુકરણાત્મક શિક્ષણ એટલે કે મમ્મી પપ્પાને જોતા હતા, મમ્મી પપ્પા કઈ રીતે બોલે છે, કઈ રીતે પોતાનું જીવન જીવે છે એને સમજતા હતા. પછી જેમ જેમ મોટા થતા ગયા ને એમ પ્રયત્ન અને ભૂલનો ઉપયોગ કર્યો. જેમ જેમ મોટા થતા ગયા ને કોઈકના સાથે તમારું અભિસંધાન થયું, કોઈકના સાથે જોડાણ થયું, મિત્ર વર્તુળ હતું અથવા તો કોઈક સારા વ્યક્તિઓ હતા જેમના સાથે તમે જોડાતા ગયા, એમનાથી એમની અસર તમારા ઉપર પડી. એના પછી તમને પ્રબલન, કઈ રીતે આપણને ઉત્સાહ મળે છે, કઈ જગ્યાએ નિરુત્સાહ મળે છે, પ્રબલનના પ્રકારો તમે તમારા જીવનમાં એડ કરતા ગયા. અને છેલ્લે કહેવાય છે ને આંતરસૂઝનો પણ તમે તમારા જીવનમાં સારામાં સારો એવો ઉપયોગ કરો છો. બરોબર? આ સૌથી મોસ્ટ આઈએમપી ચેપ્ટર હતું બેટા તમારા બોર્ડની એક્ઝામના માટે, જે સૌથી વધારે કહેવામાં આવે છે 18 માર્ક્સનું. લખી દેવા જો સાહેબ, બોર્ડની એક્ઝામમાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ નહીં આવે. તમે જ્યારે પહેલું અને બીજું ચેપ્ટર કમ્પલસરી સેક્શન ઈ ના માટે A to Z બધું જ તૈયાર કર્યું હશે ત્યારે તમને કોઈ બી પ્રોબ્લેમ ના આવે. ક્લિયર? સમજાય છે? ઓકે. અને છેલ્લે છેલ્લે આપણે તમારા આ શું કહેવાય એમસીક્યુ
સોલ્વ કરી લઈએ. પહેલું શું છે? શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? વિલોપન. બરોબર. એના પછી બીજું, કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવામાં આવે છે? કયું? સાહજિક વર્તન. અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય છે? શિક્ષણ. વ્યાખ્યા છે ભાઈ, બરોબર, આવડી જાય. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો છે? થોર્નડાઈકે. કોને કરેલો છે? થોર્નડાઈકે. એના પછી કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું? કોને? પાવલોવ. જે ઉદ્દીપક માટે પ્રાણી અનભિસંધિત પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવામાં આવે છે? અભિસંધિત. કઈ પ્રતિક્રિયા? અભિસંધિત પ્રતિક્રિયા. અભિસંધિત પ્રતિક્રિયા ક્યાં છે ભાઈ? એના પછી એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું, મતલબ ઉદ્દીપકનું સામાન્યકરણ. અને કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે? કારક અભિસંધાનમાં. અને છેલ્લે કહે છે કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો તો ભાઈ? બધાને યાદ છે, કયા? ચિમ્પાન્જી. ઓકે, આમાં શોર્ટ ક્વેશ્ચનમાં કયું ના સમજાય તો જોઈ લો. આમાં પહેલો કયો પ્રશ્ન છે? સીડી મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા. સીડી મોર્ગનની શિક્ષણની વ્યાખ્યા શું છે? શિક્ષણ એટલે અનુભવ, પ્રયત્ન કે મહાવરાના કારણે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. યાદ રહી જાય. એના પછી પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ કોણે કરેલો હતો? પાવલોવે. કોના ઉપર કર્યો હતો? કૂતરા ઉપર. અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે શું? અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે શું? કે જે તે ઉદ્દીપકનું જોડાણ જે તે પ્રતિક્રિયા સાથે નથી કરવામાં આવેલું, શિક્ષણ આપવામાં આવેલું નથી. અને જે જોવા મળે સાહજિક પ્રતિક્રિયા, સીધી ભાષાની અંદર કહેવામાં આવે તો, બરાબર, એ સાહજિક પ્રતિક્રિયા જોવા મળે એને શું કહેવામાં આવે છે? અનઅભિસંધિત પ્રતિક્રિયા. અને પ્રબલન એટલે શું? પ્રાણીની પ્રતિક્રિયાને બળવત્તર બનાવનારું ઘટક. યાદ રહેશે. એના પછી પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો કયા કયા છે? તો 8 આપણે જોઈ ગયા. કયા કયા હતા? પહેલો કયો હતો? અનઅભિસંધિત ઉદ્દીપક, અનઅભિસંધિત પ્રતિક્રિયા, અભિસંધિત ઉદ્દીપક, અભિસંધિત પ્રતિક્રિયા, પ્રબલન, વિલોપન, ઉદ્દીપકનું સામાન્યકરણ અને ઉદ્દીપકનું ભેદબોધન. ઓકે, કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપ્યો છે? સ્કિનરે. કોના ઉપર પ્રયોગ કર્યો તો? ઉંદર ઉપર. અને કારક અભિસંધાનમાં વિલોપનની ક્રિયા ક્યારે જોવા મળે છે? જ્યારે પ્રબલનના સ્વરૂપમાં અન્નગુટિકા આપવાનું બંધ કરવામાં આવે છે ત્યારે વિલોપનની ક્રિયા જોવા મળે છે. એના પછી આહા અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલ છે? તો આંતરસૂજ. અને છેલ્લે કહે છે કોહલર કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા? સમષ્ટિવાદ. કયા સંપ્રદાય સાથે? સમષ્ટિવાદ. અને છેલ્લે કહે છે કોહલરે ચિમ્પાન્જી પર આંતરસૂજના પ્રયોગો કયા ટાપુ ઉપર કર્યા હતા? તો કેનેરી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કેનેરી નામના ટાપુ ઉપર આ પ્રયોગો કરેલા હતા. ઓકે, આપણે અહીંયા ચેપ્ટર નંબર 2 પૂર્ણ કરીએ છીએ. બેસ્ટ ઓફ લક તમારા બોર્ડની એક્ઝામ માટે, પ્રથમ પરીક્ષા માટે. આ પરીક્ષામાં તમને ખૂબ જ મદદરૂપ થશે એવી આશા રાખું છું આ ચેપ્ટર. અને આગળનું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3, બરોબર, એ યુટ્યુબ પર આપણે ટૂંક જ સમયની અંદર લઈને આવી જઈશું. ઓકે, આટલે સુધી આપણે સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ.